તો મિત્રો વિડીયોની ક્લિપ બાજુમાં ચાલી રહી છે, ફટાફટ જો આ તમારી નજરની સામે તમને બતાવી રહ્યો છું કે વરસાદ બોટાદ જિલ્લામાં ખૂબ જ આવી રહ્યો છે, છેલ્લા 12-13 કલાકથી આવી રહ્યો છે અને અત્યારે પણ બંધ થવાનું નામ નથી લેતો આ વરસાદ. જોઈ લો તમારી નજરની સામે, હું તમને સ્પષ્ટ બતાવું છું. અને સાથે સાથે મિત્રો પવન પણ છે થોડો થોડો, અને અત્યારે હાલમાં 12-13 કલાકથી રાતે પણ વરસાદ આવી રહ્યો છે. રાતનો આખી રાત આવ્યો છે વરસાદ, અને રાતે તો લાઇટ હતી પણ અત્યારે લાઇટ નથી. આ જોઈ લો તમારા નજરની સામે. વિડીયોને ધડાધડ શેર કરો, કારણ કે અત્યારે હાલમાં ખૂબ જ વરસાદ ગુજરાતમાં આવી રહ્યો છે અને હાલમાં શિહોરમાં, ભાવનગરમાં અને બોટાદ જિલ્લાના તમામ ગામડાઓમાં ખૂબ જ વરસાદ આવ્યો છે. અહીંયા જોઈ લો. અને રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં રીલ્સો બહુ વાયરલ થઈ રહી છે મિત્રો, એટલે શોર્ટ વિડીયો. તો મિત્રો અમુક લોકો એવા ફેક ન્યૂઝ, ખોટા ન્યૂઝ આપે છે કે મોટી 4 વ્હીલર તણાઈ ગઈ, અને અમુક વાત સાચી પણ હોય અમુક ટકા, પણ અમુક લોકો પહેલાંના વિડીયો વાયરલ કરી રહ્યા છે. એટલે એવા વિડીયોથી બચીને રહેવું. એટલે તમને પહેલાંથી કહી દઉં છું કે અમુક વિડીયો સાચા હોય મિત્રો, અને અમુક લોકો વ્યૂઝ માટે આવા વિડીયો નાખતા હોય છે. તો આવા વિડીયોને મિત્રો ભરોસો ન કરવાનો. આવા વિડીયો મિત્રો અમથા આવતા હોય છે. તો મિત્રો અત્યારે મિત્રો સમાચારમાં આવી રહ્યું છે કે બોટાદ જિલ્લામાં ખૂબ જ વરસાદ છે. તો સાચી વાત છે. અત્યારે જો અહીંયા બોટાદ જિલ્લાનું મારું ગામડું છે ને, આ વરસાદ ચાલુ જ છે. અને મેં તમને આગળ ક્લિપ પણ બતાવી, અને એ ક્લિપ પણ સોશિયલ મીડિયામાં આવે છે સામે, તો મેં તમને બતાવી દીધી. બાકી વિડીયોની ક્લિપ આજની હોય કે પહેલાંની હોય મને પણ ખબર નથી. તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હવે તમારે શું કહેવું છે કે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.